આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે બાંગ્લાદેશમાં અજંપો, ભારતની સચિંત નજર, સંસદમાં વિદેશ મંત્રીનું નિવેદન, હિન્દુઓ પર હુમલા ચિંતાજનક, ભારતીયોના વાપસીના પ્રયાસો, વિપક્ષ સરકાર સાથે. અન્ય એક સમાચારમાં હોકીમાં હવે કાંસ્યની આશ, ફોગાટનો ચંદ્રક પાક્કો. ફોગાટે સેમીફાઇનલમાં ક્યુબાની યુસ્નેસ ઇલિસને 5-0થી હરાવી. આજે ફાઇનલ. ભારતીય હોકી ટીમ કાંસ્ય માટે 8મીએ સ્પેન સામે રમશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેમાંગ પટણીનો અહેવાલ જણાવે છે કે આજે રાષ્ટ્રીય હાથસાળ દિવસ. કચ્છના હાથસાળ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 30થી 40 કરોડનું. 80થી વધુ ગામમાં પથરાયેલી વણાટકામ કળા હવે વૈશ્વિક સ્તરે પહોંચી. હું અમિકારિયા. કચ્છનો સૌથી મોટો રુદ્રમાતા ડેમ 10% ભરાયો તો કાયલામાં માત્ર 7% પાણી. અનેક હેડલાઇન છે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને હાઈકોર્ટનો આદેશ. રાજ્યભરના તળાવ, સરોવર સહિતના જળાશયોનો વિસ્તૃત સર્વે કરવા ફરમાન. અનેક સમાચાર છે. ગુજરાતના ખેડૂતોની દશા ઠેરની ઠેર. માસિક આવક માત્ર 12,631 રૂપિયા. કૃષિલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છતાં ગુજરાતી ખેડૂતોના માથે ₹59,000નું દેવું. હવે ખેતી પણ 30% મોંઘી બની. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર અહેવાલ છે. ખાનગી કંપનીના ભાવ વધતા BSNLના 5,000 ગ્રાહકો વધ્યા. જિલ્લામાં કુલ ગ્રાહકો 1 લાખને પાર. દરરોજ રિચાર્જનો વકરો 1.7 લાખથી વધીને 2.3 લાખે પહોંચ્યો. ભાસ્કર એક્સક્લુઝિવ. કચ્છમાં 5G ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થવા પર. સંભવતઃ 6 મહિનામાં સેવા શરૂ થઈ જાય તેવી વકી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર બીજી એક હેડલાઇન છે. કચ્છમાં નદી, તળાવો, કોઝવેમાં માછીમારી કરવા, સેલ્ફી લેવા પર પ્રતિબંધ લદાયો. ડૂબી જવાના વધતા જતા બનાવો વચ્ચે કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું. દિવ્ય ભાસ્કરના કચ્છ પેજ પર અહેવાલ છે. બેંકોએ છેલ્લા 5 વર્ષમાં 9.90 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરી. સરકાર 2019-20 દરમિયાન સૌથી વધુ 2.34 લાખ કરોડ રૂપિયાની લોન રાઇટ ઓફ કરાઈ. હું સ્મિતા રાણા. સંદેશમાં અંદરના પાને સમાચાર છે. કચ્છમાં અર્બન હેલ્થ સેન્ટરમાં 11 MBBS તબીબોની નિમણૂક. જિલ્લા પંચાયત ખાતે ઇન્ટરવ્યૂ બાદ મેરિટના આધારે પસંદગી કરાઈ. અન્ય એક સમાચારમાં કચ્છ યુનિવર્સિટી ખાતે સહભાગી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન ડિપ્લોમા કોર્સ શરૂ કરાશે. અન્ય એક સમાચારમાં ચોપડવા બ્રિજ પર ટ્રેલર પાછળ સ્કૂલ વાન ઘૂસી જતા એક વિદ્યાર્થિનીનું મોત, 7 ઘાયલ. ભચાઉ ગાંધીધામ હાઈવે મંગળવારે સવારે વિદ્યાર્થીઓની ચીસોથી ગુંજી ઉઠ્યો. હું નીરજ મચ્છર. હેવર હેવરમાં આજે વાત એક છોકરીની, જેને તેના માતા પિતાએ અનાથ આશ્રમની સામે કચરા પેટીમાં ફેંકી દીધી. એબીપી અસ્મિતાનો અહેવાલ. 13 ઓગસ્ટ 1979, પુણેની ઘટના. શ્રીવત્સ અનાથ આશ્રમની બહાર કચરા પેટીમાં ફેંકી દીધેલી અજાણી છોકરીનું નામ લૈલા પડ્યું. અહીંથી ડોક્ટર હરેન અને તેની પત્ની સુએ લૈલાને દત્તક લીધી અને તેને પોતાની સાથે અમેરિકા લઈ ગયા. લીસાને દત્તક લીધાના થોડા સમય પછી તેઓ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શિફ્ટ થયા. સિડનીમાં આ કપલ લીસાને ક્રિકેટ શીખવાડવાનું શરૂ કરે છે. લીસાની ક્રિકેટ સફર એટલી સફળ રહી કે તે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય મહિલા ટીમમાં સામેલ થઈ. લીસાએ 2001માં ઓસ્ટ્રેલિયા માટે ODIમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટન બની અને ફરી ક્યારેય પાછું વળીને જોયું નહીં. લીસા સ્થલેકર 1000 રન અને 100 વિકેટ લેનારી
પ્રથમ મહિલા ક્રિકેટર બની. તેણે તેની કારકિર્દીમાં આઈસીસી રેન્કિંગમાં નંબર 1 નું સ્થાન હાંસલ કર્યું. ભારતીય મૂળની અને ઓસ્ટ્રેલિયાની લેજેન્ડરી મહિલા ક્રિકેટર લીસા સ્થલેકર ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ એસોસિએશન ફીફાની પહેલી મહિલા પ્રમુખ બની છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર